ભાવનગરમાં એક ગેંગ ઝડપાઈ છે। આ ગેંગ માત્ર મંદિરમાં ચોરીને અંજામ આપતી હતી। દિવસે આ ગેંગ આરામ કરતી હતી અને રાત્રે ચોરી કરતી હતી। આ ગેંગે મોટાભાગના જિલ્લામાં ચોરીને અંજામ આપ્યો છે। ગુનાની દુનિયામાં આ ગેંગ બદનામ છે। કેવી રીતે આ શાतिर ગેંગ ઝડપાઈ, કોની કોની થઈ છે ધરપકડ, આવું જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। બે શાतिर શખ્સ સાથે મળી ચોરી કરતા, ના ઈશ્વરનો ડર ના મોતની ચિંતા। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને શખ્સની વાત થઈ રહી છે। આ બંને ગુનાની દુનિયાના બદનામ શખ્સ છે। આરોપી રાત્રે વિવિધ ઘર કે મંદિરમાં ચોરી માટે જતા હતા, પછી જ્યારે રસ્તામાં જે મળતું એ મંદિરમાં પણ ચોરી કરતા। આરોપી પાસે કોઈ પ્લાન કે નકશો નહોતો, જે મળે તેને ટાર્ગેટ કરતા હતા। આ ગેંગ ઘણી વખત એક રાતમાં અનેક મંદિરમાં ચોરીને અંજામ આપતી અને ચોરીનો મુદ્દામાલ સસ્તામાં વેચી લેતા હતા। કેવી રીતે ચોરી કરતા હતા? ટીવી સ્ક્રીન પર દેખાતા બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી। આરોપીઓ દર્શનાર્થી બની મંદિરમાં પ્રવેશતા અને તક મળતા જ દાનપેટી તેમજ ભગવાન પર ચડાવેલા સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી ફરાર થઈ જતા। બે શાतिर ચોરોના કારનામાનો અંત ભાવનગર એલસીબીએ લાવ્યો છે। બાતમીના આધારે પોલીસે ભાવનગરના પીપળિયા પુલ નજીક સફેદ સેલેરિયો કારમાંથી અતુલ ધકાણ અને ભરત થડેશ્વરની ધરપકડ કરી છે। ગુનાની દુનિયામાં આ ગેંગને મંદિરને ટાર્ગેટ કરતી ગેંગ કહેવામાં આવે છે। આ ગેંગ આખા કાઠિયાવાડમાં ચોરીને અંજામ આપ્યો હતો। મંદિરમાં ચોરી કરતા તેને કોઈ અફસોસ કે રંજ થતો નહોતો। મંદિર ચોરીના ગુનામાં પકડાયેલ અતુલ પ્રવીણભાઈ ધકાડ તથા ભરતભાઈ સોનીનાઓ એક સેલેરીઓ ગાડી સાથે ઊભા છે અને તેઓની પાસે સોના ચાંદીના દાગીના જે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું શંકા છે। એ આધારે ભાવનગર જિલ્લા પોલીસના જે એલસીબીના પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા જે બાતમીવાળી જગ્યાની તપાસ કરતા તેઓને આ બંને ઇસમો મળી આવેલા હતા। બે શાतिर શખ્સ, અનેક જિલ્લામાં ચોરી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને 15 થી 16 જેટલા ગુનામાં સંડોવાયેલા રહ્યા છે। આરોપીઓએ ભાવનગર, અમરેલી, અમદાવાદ શહેર ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે। 5,83,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, અનેક ચોરીના ભેદ ઉકેલાયા। પોલીસે બંને આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર સહિત કુલ 5,83,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી છે। આ બંને શખ્સ ઝડપાઈ જતા અનેક ચોરીના ભેદ ઉકેલાયા છે। ઇસમોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે ભાવનગર, બોટાદ, અમરેલી, અમદાવાદ રૂરલ, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર તેમજ બેટ દ્વારકા જિલ્લામાંથી લગભગ 100 જેટલા મંદિરોની ચોરી કરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલી હતી અને તેઓ આ મંદિરોની ચોરી મંદિર બંધ હોય ત્યારે દર્શનના બહાને જઈ અને મંદિરના દરવાજાનું તાળું તોડી અને જે મૂર્તિ હોય એના ઉપર પહેરાવેલ દાગીનાની તેમજ દાનપેટી તોડી અને તેમાં જે પણ રોકડ રકમ હોય તેની ચોરી કરતા હતા। બે શાतिर શખ્સ, 100 મંદિરમાં ચોરી। આ બંને શખ્સ ગુનાની દુનિયાના શાतिर ચોર છે। આખા ગુજરાતમાં ચોરીને અંજામ આપતા હતા। આરોપી આખા ગુજરાતમાં 100 કરતા વધારે ચોરીને અંજામ આપ્યો છે। આ ગેંગ ખાસ કરી મંદિરને ટાર્ગેટ કરતી। આ બંને શખ્સ ઝડપાઈ જતા 6 કરતા વધારે ચોરીના ભેદ ઉકેલાયા છે। કિશન બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર।